માતાજી જય વસરાજ બધા ડાયરા નહીં કે ડાયરો બધા મજામાં. તમારા બધાનું સ્વાગત છે આપણા આજના નવા વ્લોગમાં. એ આપણે ઝાઝા ટાઈમ પછી મળીએ. અને જો આજનો વ્લોગ છે એ હું વાડીથી શરૂઆત કરા. આપણે કાં કાં જવાનું છે ને કામ કરવાનું છે એ ટાઇટલની થંબનેલ જોઈને તમે સમજે ગાય છે. પણ આપણે પહેલાં વાડી દેખાડી દઈએ. આપણે ઝાઝા ટાઈમથી વ્લોગ બનાવ્યા ને એટલે નવે હેરથી પાછું બધું દેખાડે દા તમને. એટલે જો આવી કંઈક આપણી વાડી છે. આ ભૂકાન ઢીંગલો પડ્યો, આ બધા ઢોર છે. વા રોકીભાઈ હુતા એના પાસે આપણે આગળ જઈએ. અને તમે જૂના વ્લોગમાં જોયું છે કે આ ટાંકો નહોતો, આ નવો ટાંકો બનાવ્યો. અને એક ઓલું છેલ્લે ઢારિયાનો વ્લોગ આપણે બનાવ્યો હતો, ઢારિયું નવું બનાવ્યું તો એ આખો વ્લોગ મેલ્યો હતો. બાકી આપણી આ ગાડીને એ બધું તો તમે જૂના વ્લોગમાં જોયેલું છે. આપણા ડેમવાળા ખેતર છે ના, આપણે ખબર છે કે ડેમની અંદર ઇલેક્ટ્રિસિટી ન હોય એટલે ના આપણે મોટર ન માંડે હગી. એટલે એના માટે છે આપણે મશીન રાખ્યા. ના આપણે પાણી પાવું હોય ખેતરને અંદર પીત કરવું હોય એટલે એના માટે બે મશીન રાખ્યા આપણે, બે અલગ અલગ ખેતર હાટું. બાકી આપણા ખેતરમાં હે કપાસ વાવેલો હતો, કપાસ ઉતારી લીધો, એ કપાસ કાઢી નાખવાનો છે ને ઓલી બાજુ છે એ ઘઉં વાવેલા છે ને ડુંગળીનું વાવેતર છે. આજ ખેરે આપણે ડુંગળીનો રોપ કર્યો ને વાવવાની છે. પહેલાં અગાઉના વ્લોગમાં આપણે જોયું છે કે ડુંગળી વાવી હતી. હેવ સહી આપણે આપણા રોકીભાઈ પાસે જઈએ. પહેલાં જે રોકીભાઈ હતા એ ન હતા, આ રોકીભાઈ બીજા છે. આ નાનો હતો તારા મેં લેવા હતા. અને જો એ અટાણે હે 1-1.5 વર્ષનો છે ભૈરો. જો આગળ સોયડ્યો હતો ને તે એમાં ધોરિયામાં હે ને લોટે ને આવ્યો, પાણી હાલતું હતું તે આવો થઈ ગયો. એવી કે મને તારામાં ઇન્ટરેસ્ટ કંઈ નથી કે હું મારી નીંદર પૂરી કરી લઈ કે જાગે તો ઊભો નથી થતો. તો આપણે રોકીભાઈની મળે લીધું જે મેન હાઇલાઇટ મને લાગી વાડીમાં નવી નવી બધું દેખાડી દીધું. આપણે વધારે કંઈ વાડીમાં દેખાડવું નહીં. તો આપણે ઓલરેડી જે પાછલા વ્લોગ છે એમાં વાડી વ્યવસ્થિત રીતે આખી દેખાડેલી છે, તો એ જોઈ લેવા કોઈને વધારે ઈચ્છા થાય તો. એમ આપણે જ્યાં જવાનું છે ને વહેલી તકી આપણે મોડું કર્યા વિના નીકળી જઈએ. બપોરનું ટાણું થાય ને હું જમેલા નાહી ધોયેલા અને પછી આપણે નીકળીએ. તો એન્ડ સુધી બન્યા રહીજો, બહુ મજા આવી. આખો વ્લોગ જોઈજો ને આપણો ઝાઝા સમય પછી હે વ્લોગ એટલે સપોર્ટ કરતા રહીજો. A few moments later. બપોરના વાગી ગયા છે 1:30 અને અમે થઈ ગયા છે જવા માટે એકદમ રેડી. અમે એટલે ભેગા છે આશીષભાઈ. આશીષભાઈ જો દર વખતના જે આપણા માણસો કામ કરે, ગાડી સાફ કરે. અને આશીષભાઈ આપણા ભેગા આવી છે તો હાલો ધીરે ધીરે આંકવા માંડીએ. રસ્તો કિલોમીટર કપાવવા માંડે. અને તમે બધા હે એન્ડ સુધી બન્યા રહીજો. અને જો તમને ગમે તો તમને ખબર જ છે, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ગોપ ગામ જે બે આર્મીમેન ભાઈઓને મળવા જઈએ, કેવલભાઈ અને કપિલભાઈ જોશી. એ બીજું કંઈ નહીં પણ મારા ખાસ ભાઈબંધુ છે. 12મા ધોરણમાં અમે ભેગા ભણતા અને હું 12મું ભણતો તેદુથી આજ દી લગી અમારી ભાઈબંધી એવી ને એવી હે. અમે ખાસ પાકા ભાઈબંધુ હે. એ થોડાક દી પહેલાં જ આર્મીની ટ્રેનિંગ હે એ પૂરી કરીને આવ્યા. તેદું હું પૂગે નહોતો થઈ ગયો. જોકે ગામ દ્વારા એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ને હામીઓ કરવામાં આવ્યું હતું, પણ તેદું અમે નહોતા પૂગે થઈ ગયા. એટલે અમે પછી આજ જવાનું નક્કી કર્યું. અને મિત્રો ગોપ ગામ જઈએ ના જો રસ્તામાં આ નિહાર આવી. આ નિહારમાં હે અમે ભેગા ભણતા 12મું ધોરણ એક વર્ષ ભેગા રહ્યા હતા. અને અમે 12મું ભણતા તેદું કેવલભાઈ કપિલભાઈ કહેતા કે અમારે જવું તો આર્મીમાં જ જવું. અને જો એ આજ ફાઇનલી આવે ગયા આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને. હું ખુદ એને મારી ઇન્સ્પિરેશન ગણે હગા, કારણ કે જો એ લોકો જે વાત કરતા એ એની સાર્થક કરે બતાવ્યું. અને ફાઇનલી પછી અમે કેવલભાઈ અને કપિલભાઈની ગેરેજે પૂગી ગયા. લોઢા જેવા થઈ ગયા ને હાવ. લોઢા જેવા હારું. ઓ હારું હારું. રામ 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 રામ. અટાણે આ બધા અહીંયા બેઠા હે. રામ રામ ડાયરા ને રામ રામ. જ્યાં કેવલભાઈ કપિલભાઈ છે આપણે એના ગામમાં ગોપનાથ આવ્યા. અને પછી આગળનો જે પ્રોગ્રામ છે એ બધા કહી દઈએ. અમે ટૂંકમાં થોડુંક કહી દઈએ. એ બે ભાઈઓ છે આર્મીમાં આવેગા અને બધી વાત આપણે આગળ અમેઝિંગ એક જોરદાર લોકેશન છે ના જઈએ વાત કરી. અટાણે આપણે ભાઈ કામ પ્રોગ્રામ છે આપણે જો અહીંયા નાસ્તા પાણી કરશું. હા નાસ્તામાં શું છે? નાસ્તામાં ઘૂઘરા છે, પાણીપુરી છે. ઘૂઘરા ને પાણીપુરી છે. હા પછી આપણે જાવું ગોપનાથ ડુંગર. હાલો તો ઘૂઘરાની ડીશ આવે ગઈ. હવે આપણે ખાઈ પીએ ને આશીષભાઈ બહુ ભૂખ લાગી હતી ને આશીષ? ચાલ ચૂટા. ઘૂઘરા હે ટેસ્ટ કરીએ ને પછી જઈએ ગોપનાથ ડુંગર ના ગોપનાથ મહાદેવના દર્શન કરીએ. તો નાસ્તા પાણીનો કાર્યક્રમ પૂરો કરે ને મેં તમને કીધું હતું એ પ્રમાણે આપણે એક અમેઝિંગ લોકેશન ઉપર જઈએ જેનું નામ છે ગોપનાથ મહાદેવનું મંદિર, જે ડુંગર ઉપર આવેલું છે. ને અગાઉ પણ હું આવેગલ હે એટલે મિત્રોના માથેથી એક નંબર નજારો આવે. હું તમને આગળ દેખાડી અને જોરદાર લોકેશન ગમે એટલી ફેરે આવીએ મજા જ આવે. ભેગા ગામના બીજા પણ 2-3 ભાઈબંધુ હે એ અમારા ભેગા જોડાણા હતા. હેવ આવું અમેઝિંગ લોકેશન હોય એટલે ઇન્સ્ટાની પોસ્ટના શોખીન જીવડા સૌથી પહેલું કામ ત્યાં પૂગીને શું કરે તમને બધાને ખબર જ છે, ફોટોશૂટ.
તો અમે હે એટલા બધા ભાઈબંધોના પૂગે ગયા હતા અને ધીરે ધીરે ફોટોશૂટની શરૂઆત કરવી હતી. બધાએ હવની રીતના તૈયારી કરતા હતા પોતપોતાની. ને આશીષભાઈ જો આ કેમેરો તૈયાર કરે અને ધીરે ધીરે પછી હે ફોટોશૂટનો પ્રારંભ કર્યો અને એક પછી એક બધાના ફોટા પાડ્યા. તમારે જો એ ફોટા જોવા હોય તો હું કમ્યુનિટી પોસ્ટમાં નાખી દે, અને જો એથી વધારે ફોટા જોવાની ઈચ્છા હોય તો ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરી લેજો. મારું ખુદનું પ્રમોશન કરી દઉં. ફોટોશૂટ પત્યું એટલે એક ઝીણકા પોડકાસ્ટ જેવું શૂટ કર્યું હોય તમે જુઓ. આગલા વ્લોગમાં તમે કદાચ જોયું હે, આપણે ગધેથડ ગયા હતા ગાયત્રી આશ્રમે. ત્યાં કેવલભાઈ ને કપિલભાઈ બે આવ્યા હતા અને આપણે ગયા હતા કોવિડના સમયમાં. એ તમે વ્લોગ ન જોયો હોય તો હું નાખ દઈશ સજેશનમાં, તમે જોઈ લેજો. આ એક બીજા ભાઈબંધ હે, એ ઝીણાવારી ને? હા, ઝીણાવારી. નામ શું તમારું? રોહિતભાઈ આર્મીમાં હે અને આપણે એની માહિતી લઈએ કે ક્યાં મુકાવાના હે. તમારી ક્યાં પોસ્ટિંગ આવી? ભાઈ પંજાબ જવાનું હે, વાઘા બોર્ડર પંજાબમાં. તમારે? ત્રણે એક જ છે. ત્રણે એક જ જગ્યાએ હે. તો આપણા માટે ગર્વની વાત કહેવાય કે આપણા ભાઈબંધુ હે આવા કામ કરે ને. બસ ભગવાન તમને આગળ વધારે એવી મનોકામના, અને ધ્યાન રાખજો. તો બસ આપણે વ્લોગ હે ધીરે ધીરે એન્ડ કર્યો. હજે કઈ હે તો દેખાડ્યું. મોજ મસ્તી આજ કેવી કરી, ફોટા બોટા પાડ્યા. અમે આગળ જઈ હું ભાઈ એકવાર જય હિન્દ લખી નાખજો કોમેન્ટમાં. હા, કોમેન્ટમાં બધા હે જય હિન્દ કહેવાનું ભૂલતા નહીં. જેટલા લોકો સુધી વિડીયો પૂગાઈ બધા જય હિન્દ કહેજો. તો અમે ફાઇનલી હે ગોપનાથ મહાદેવનું મંદિર હે ડુંગર ઉપર. ત્યાં ડુંગરની ટોચ ઉપર મંદિરે અમે પહોંચી ગયા. આ છે આશીષભાઈ અને અમે બધા પૂગી ગયા. આગળ ત્યાં જઈને દર્શન કરીએ અને તમને વ્યવસ્થિત દર્શન કરાવીએ. અને ઇન્ડિયન આર્મી આજ તો બધા દેખાય છે. આગળ વ્યવસ્થિત દર્શન કરાવું તમને પણ. તો મિત્રો જો હું તમને એક અહીંથી ઉપરથી હે સુંદર મજાનું હે ને દ્રશ્ય દેખાડું. જો એક નંબર. જો આપણે બહુ ઉપર હે અત્યારે અહીંથી. અને આ કંઈક રસ્તો છે જો ગોપનાથ મહાદેવ મંદિર સુધી આવવાનો ડુંગર ઉપર. જો આ નાનું એવું તળાવ છે અને આમ છે એ ગામ દેખાય, પછી આમાં કેમેરામાં નહીં દેખાય હરખું વ્યવસ્થિત છે જ. અહીંયા હે ને આંધી જેવું હે ને એટલે નહીં દેખાય ગામ. બાકી આમ એક નંબર આપણે આંખે જોઈએ ને તો જોરદાર જોઈએ જેવું દ્રશ્ય છે. આમ જોવો એક આમાં તળાવ છે નાનું એવું. બહુ અદ્ભુત જગ્યા છે, ક્યારેક મુલાકાત લ્યો, બહુ મજા આવી છે.